છે એટલે તો આપણે ગામડામાં કહીએ છીએ ને કે ભાઈ રેવા દે, તારા કરતા એની દિવાળી વધારે જોઈ છે. એનો મતલબ શું થયો કે એની મોટી ઉંમર છે તો એને અનુભવ વધારે છે. અને એટલે કહ્યું છે કે ધર્મનો ઉપદેશક ભગવાન, વેદ, શાસ્ત્ર, ઋષિઓ, મુનિઓ વગેરે ઉપર હોય છે તથા તેમની જ શક્તિથી તેનું કલ્યાણ થાય. જેવી રીતે આપણા શાસ્ત્રોમાં આવ્યું છે કે પતિવ્રત ધર્મનું પાલન કરવાથી સ્ત્રીનું કલ્યાણ થઈ જાય છે. પતિવ્રત ધર્મનું પાલન કરવા, સ્ત્રી વફાદાર રહે પતિને તો એનું કલ્યાણ થઈ જાય. કારણ શા માટે? એને બીજી કોઈ ચિંતા રહેતી નથી. હકીકતમાં શાસ્ત્રમાં કીધું છે કે સ્ત્રી અને પુરુષને સરખે રીતે ગણી. આ લોકો ભલે પશ્ચિમી સંસ્કૃતિ વાળા કે આપણે અટાણે એમાં ડાયા થવા માંડ્યા કે સમાન હક ને સમાનતા ને આવું તેવું. હકીકતમાં જોવા જઈએ ને તો સ્ત્રી ભલે અટાણે પોતાનું ખાતું રાખે, આ છે તે ઇન્કમ ટેક્સ બચાવવા રાખે, બાકી આપણે તો પહેલેથી જ સમાન સ્ત્રી છે, સમાનતા છે. યત્ર યત્ર નારી પૂજ્યન્તે તત્ર તત્ર દેવ, એવું કંઈક છે ને. હા, જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવો વાસ કરે છે. આવું છે. તો એનો મતલબ શું થયો કે આપણે ત્યાં તો પહેલાથી સ્ત્રીને પુરુષ સમોવડી ગણી જ છે. પુરુષ કમાવામાં આગળ વધતો હોય તો સ્ત્રી ઘરને વ્યવસ્થિત અને વ્યવહારને આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવતી. એટલે બેયને ભાગ પાડેલા જ છે. યાજ્ઞવલ્કના આશ્રમમાં 60,000 છોકરીઓ ભણતી, એટલે એક યુનિવર્સિટી થઈ. અને યાજ્ઞવલ્કની પત્ની એને ભણાવતી. તો એનો મતલબ એવો કે સ્ત્રીનું શિક્ષણ જુદું હતું અને પુરુષનું શિક્ષણ જુદું હતું. કારણ કે સ્ત્રીને ઘર હાંચવવું, વ્યવહાર હાંચવવો, બાળકોમાં સંસ્કાર નાખવા અને આગળની પેઢીને કેમ દેશને સમર્પિત થાય એવી આપવી અને નીતિમત્તાને તૈયાર કરવાની આ સ્ત્રીમાં તાકાત. પછી આવ્યું કે હવે છોકરીને ભણાવો. અરે ભાઈ, આ મેકેનિક એન્જિનિયર એ મેકેનિક એન્જિનિયર થાય તો બે હામાં ટકરા. એ તો બધી માહિતી તો લીધી જ છે. એટલે હું એનો વિરોધી નથી. આજે મને ભાઈ કીધું મને કે તમે હું છોકરીઓને કે નોકરીને વિરુદ્ધમાં છો? ના, પણ મને દયા આવે. મને કે શેની દયા આવે? હું કહું છોકરીને નોકરી કરે, ભણાવો, એની ના નહીં. છોકરાને સંસ્કારો, એના બાળકોને સંસ્કારો આપે, ભણેલી છોકરી હોય એની ના નહીં. પણ કે ભણેલી હોય તો નોકરી તો કરાવવી જોઈએ ને. હું કહું નોકરી ખરેખર ના કરાવે. મને કે તમે તો કે જૂનવાણી વિચારતા છો. હું કોઈ એવું નથી, હું આધુનિક વિચારતો. સ્ત્રી કોઈ મશીન નથી. તો કે તમે કેવી રીતે એમ કહો? હું કહું સ્ત્રી છે એમાંય જીવ છે, એનામાં સહનશીલતા છે. સ્ત્રી હવે નોકરી કરવા જાય, પતિ પત્ની સવારમાં બે નોકરીએ જાય એટલે બેયની 8-9 કલાકની ડ્યુટી થઈ ગઈ. ત્યાં જઈને કઈ બેહી તો રહેવાનું નથી, સ્ત્રીને પણ બેહી રહેવાનું નથી. તો કે હા બરોબર. હું કહું બે માણસ હાજે પાછા નોકરીએ છૂટીને ઘેરે આવે, ઓલો સોફામાંથી પગ ચડાવીને કે એક કપ ચા કરીને, એટલે ઓલી બિચારી ચા કરવા વળે. પછી એમ તો ન કહી શકે કે તું આ કપ કભી વિસરી નાખ, હવે નિભાડો પાછો એને સાફ કરે. પછી પોતે બેઠો બેઠું ટીવી જોવે, ઓલી પાછી રહોડામાં કરે. એ બધું રાંધે, એ રાંધીને પાછા ખાય. છોકરા હોય એને પાછા તૈયાર કરે. હાજે એના કપડા બદલાવીને એને હુવડાવે ને ઓલો નિભાડો હોય પાછી હાજે સાફ કરે. ખરેખર જોવા જાવ તો ઘર કામ અને નોકરીનું કામ. અને ઓયલો તો આંધળો ગાય ને કાદળે ત્યાં જઈને ઢાંઢો બેઠો હતો ને અહીં આવીને ઢાંઢો બેઠો જ છે. મને કે એટલે હું સ્ત્રીને ડબલ કામ થયું. આ મજૂરી કરાવો અને બાળકોમાં નોકરાણી વાહે મૂકવાથી એનામાં સંસ્કારો ના આવે. રૂપિયા દેખાશે પણ એ રૂપિયા ભેગા આવશે નહીં. મને કે આવું કોઈ થોડા વિચારે? હું વિચારું એટલે કઉ છું. પણ હકીકતમાં સ્ત્રી ઉપર દયા રાખવી જોઈએ. ભણે ભલે પણ નોકરી કરવામાં રૂપિયાની પાછળ ગાડા થાવ તો પેઢી આવનારી પેઢી બગડી જાય. અને એ જયારે ઘોડા ઘરમાં જાય, ઘોડિયા ઘરમાં જાય ને એટલે તમારે ઘરડા ઘરની તૈયારી રાખો. કારણ કે એ છોકરાઓના પૈસા દઈને મૂકી આવે કે અમારા છોકરા હા સમજો. તો ઓલા મોટા થઈને નોકરી કરે ને છોકરા પોતાના, એટલે એ કે ડોહાને પૈસા દઈને કે ડોહીને પૈસા દઈને મૂકી આવો ઘરડા ઘરમાં. હા સૌ છે લોકો.
આ ઘરડા ઘર ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી ઘોડિયા ઘર બંધ નહીં થાય ને. આપણે પૈસા પાછળ ગાંડા થયા ને, સ્ત્રીને ડબલ મજૂરી કરાવીને પાછળ નામ આપીએ સ્ત્રી સ્વતંત્ર, સ્ત્રી સમાન, સ્ત્રી પુરુષ સમોવળી. અરે ભાઈ કઈ સમોવળી નથી, અમારે ત્યાં હતી. હા, એટલે તો આપણે પૂજા કરીએ આ માતા ને ભગવતીને શું કરવા પૂજા કરીએ? એ સ્ત્રી જ છે. ખરેખર જોવા દઈએ ને તો આ પોઈન્ટમાં આપણે પાછા રહી ગયા, પણ એ પોઈન્ટ ને સમજવો તો પડશે. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. હર હર મહાદેવ.